ચાલો જલ્દી આવી જાઓ. હેલો, કેમ છો? હું એકદમ મજામાં છું. વેરી ગુડ ઇવનિંગ. થેન્ક યુ. થેન્ક યુ યુટ્યુબ બેટા. મોજે મોજે મોજ છે એવું કહે છે હરમિત. હેત નહીં એમ કહે છે. હેતને એમ કહે છે. કોણ છે હેત? હાય દીદુ. હાય બેટા. હેલો મેમ. હેલો બેટા. હેલો. એકદમ જલસામાં મોજમાં તો વાંધો નહીં. કેવુંક વરસાદ છે? વરસાદ કહો વરસાદ. વરસાદ કેવું છે અને વાતાવરણ કેવું છે? અહીંયા તો કાલે વરસાદ હતો, આખો દિવસ વરસાદ હતો. પ્લસ આજે ઠંડુ વાતાવરણ છે. સવારે એટલી ઠંડી, બપોરે પણ એટલી ઠંડી, બપોર પછી પણ એટલી ઠંડી અને અત્યારે પણ એટલી ઠંડી. એસી બંધ છે તો પણ ચાલે એવું છે. જો કે બંધ નથી. થોડુંક એને વધારવાનું છે. મતલબ કે ટેમ્પરેચરને ઘટાડવાનું છે. ટેમ્પરેચર વધારીને ટેમ્પરેચર વધારવાનું. મતલબ સમજી ગયા ને તમે? હા એ. કાલે હતો, આજે ઠંડુ વાતાવરણ છે ને, મતલબ બધી જગ્યાએ એવું જ છે ને. પણ યાર ખેડૂતોને કેટલું નુકસાન પહોંચ્યું હશે બિચારાઓનું પાકને. હે ગુવાર ને એવું બધું જેણે વાવ્યું હશે, અત્યારે તો ગુવારનો પાક હોય તો ગુવાર ને એ બધું વાવ્યું હશે એને કેટલું નુકસાન થયું હશે. આજે તમારો જન્મદિવસ છે. જય બેટા. તમારું નામ જ જય છે તો પછી મારે આશીર્વાદ, મને નથી લાગતું તમારા નામમાં જ જય છે, તમારા નામમાં જ વિજેતા છે. એટલે આશા છે કે જેમ તમારું નામ છે એમ જ તમે તમારા બધા કરિયરમાં અથવા તો જે પણ છે એમાં તમે આગળ વધશો. તમે તમારી કરિયર લાઈફમાં, લાઈફમાં મતલબ એ લાઈફ સ્ટાઇલમાં અથવા તો લાઈફમાં આગળ વધશો એવી આશા અને એવું આશીર્વાદ, બ્લેસિંગ યુટ્યુબ જન્મદિવસની હાર્દિક 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 શુભકામનાઓ. ચાલ તો હવે આપણે શરૂઆત કરી દઈએ. જય રાજા. હા જય રાજા, બહુ સારું નામ પાડ્યું છે. લાસ્ટ ટાઈમ આપણે આવું કંઈક જોયું હતું કે આઈ ડીડ નોટ ડુ મચ હાર્મ અ સ્પ્લેશ વોલ સ્પ્લિટ એપલ્સ. કે ભાઈ મેં વધારે પડતું નુકસાન નહોતું પાડ્યું, ખાલી મેં એક દિવાલ ઉપર સૂપને ઢોળ્યું હતું, ત્યારબાદ સફરજનને આડાહવડા કરી નાખ્યા હતા, બારી જાણી બૂજીને તોડી નાખી હતી અને મેં આ રીતે ક્રોસને બચાવી લીધું અને અત્યારે તે વેસ્ટ મિનિસ્ટરમાં પહોંચી ગયું હશે. હાઉ ડુ યુ નો ઓલ ધીઝ ક્રિમિનલ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ બૂમ પાડી કે ભાઈ તું આ બધી ટ્રિક્સ કઈ રીતે જાણે છો? તને કેમ ખબર આ બધી ટ્રિક્સની? હવે મને લાગે એ મહાન વ્યક્તિને બધી જગ્યાએ ફરી આવ્યા હશે, કેટલો એને એક્સપિરિયન્સ હશે, એની પાદરી કેટલો વર્ષ જૂનો હશે અને કેટલો વૃદ્ધ હશે એવું આપણે અહીંયા વિચારી લઈએ. ધ શેડો ઓફ અ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ ઇઝ પાર્શ પ્રેઝન્ટલી અપોનેન્ટ. મતલબ કે એમનો જે ચહેરો હતો, સાદો દેખાતો ચહેરો હતો, એ સાદો દેખાતા ચહેરા ઉપર એક રાઉન્ડ જેવી સ્માઇલ આવી વિરોધીની સામે. એનો જે ચહેરો હતો એ ચહેરામાં રાઉન્ડ અમથી સ્માઇલ આવે છે, મતલબ કે એક ઘમંડી સ્માઇલ આવે છે. ઘણી વખત કદાચ તમે ફીલ કર્યું હોય અથવા તો કોઈના ચહેરા ઉપર તમે આવું જોયું હોય કે એમની સ્માઇલ હોય એ ઘમંડથી ભરેલી હોય અથવા તો એમની સ્માઇલ એ પ્રકારની હોય. મારા ફેસમાં તો થાય કે ન થાય ખબર નહીં, પરંતુ એના માટે એવું કંઈક કારણ હોવું જોઈએ. એ કારણ સામે આવે તો કદાચ એવી સ્માઇલ ઓટોમેટિક નીકળે હશે. પણ એવિલ સ્માઇલ, યસ, લાઈક તમે એવું કહી શકો જેમ મિત્તલ કહે છે કે ભાઈ એવિલ સ્માઇલ, તમે એવી સ્માઇલ. ખરેખર એની એવિલ સ્માઇલ નહોતી, પરંતુ એક સારું કાર્ય કર્યું, એણે પકડી પાડ્યો, એને એના કામમાં આગળ ન થવા દીધો, સફળ ન થવા દીધો. એટલે એને એક ગર્વ હતો ને ગર્વ ભરેલી એની સ્માઇલ હતી, એના ચહેરા ઉપર ગર્વથી ભરેલી સ્માઇલ આવી હતી. તો એવી સ્માઇલ એને આવી અને પછી શું કહ્યું? ઓ બાય બીઈંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ. બાય બીંગ ફુલિશ પ્રેસ્ડ. હવે અહીંયા ઓલાને હરખી રીતનું સંભળાવી દેશે. ઓલો ફ્લેમ્બો ક્યારનો મંડી પડ્યો હતો ને, ફુલિશ પાદરી, મૂર્ખામી વાળો પાદરી, ઠીંગણો પાદરી. એટલે એણે જવાબ આપ્યો, ઓ કદાચ બાય બીંગ એટલે કે બનીને. શું કહે છે ભાઈ? બનીને. એમ પણ હું બનીને ફુલિશ પ્રેસ્ડ એટલે કે એક મૂર્ખ પાદરી બનીને. ઓલાએ પૂછ્યું કે ભાઈ આ કઈ રીતે તે મને ઓળખ્યો ને કેવી રીતે તે બધું કર્યું? ત્યારે આણે શું જવાબ આપ્યો કે એક મૂર્ખ પાદરી બનીને મેં આ બધું કર્યું. તો યાર આ પાદરી પાસેથી એક વાત તો શીખવા જેવી છે જ. જ્યારે કોઈ આપણને કંઈ કહી જાય ને તો એનું ખોટું તો ક્યારેય નહીં લગાડવાનું, નહીં તો એ વિચારમાં ને વિચારમાં તમે ક્યાંય ઊંડા જતા જશો. એટલે ક્યારેય કોઈનાથી જેલસ નહીં થવાનું, કોઈનાથી ક્યારેય ઈર્ષ્યા નહીં કરવાની, બટ હંમેશા પોતાની જાતને બેટર બનાવવાની અને બેટર જ સમજવાની. બિકોઝ બધા અલગ અલગ હોય છે, બધાનું કેરેક્ટર અલગ અલગ હોય છે, બધાના લુક અલગ અલગ હોય છે, બધાની પાસે જે સ્કિલ હોય એ સ્કિલ અલગ અલગ હોય છે અને એમનું પોતાનું અસ્તિત્વ હોય છે. ચાહે ગમે એવું લુક હોય, ચાહે ગમે એવું કેરેક્ટર હોય, ચાહે ગમે એવું ટેલેન્ટ હોય,
આ ગમે એવું હશે પણ એનું પોતાનું અસ્તિત્વ હશે ત્યારે જ તેને પહેલાં સુપિરિયરે આપણું સર્જન કર્યું હશે ને, એણે કંઈક વિચારીને જ આપણને બનાવ્યા હશે ને. सुपीरियर बोले तो भगवान, गॉड, अल्लाह और भगवान ने सोच के ही बनाया होगा. નેક્સ્ટ આગળ જઈએ તો એ શું કહે છે કે ભાઈ મને એવું લાગે છે કે કદાચ મૂર્ખ પાદરી બનીને મેં આ બધું કર્યું છે. He said, don't you realize that a man who simply haunts man's real sins in અહીંયા હર્ન્સ નહીં પરંતુ હર્ડ્સ આવે hurt man's real sins is likely to be aware of all human evil. Don't you realize? ભાઈ તને ખબર નથી? રિયલાઇઝ ખબર પડવી, ભાન થવું દેટ કે મેન એટલે કે માણસ, વુ એટલે કે જે, સિમ્પલી હર્ડ એટલે કે સાંભળે છે, મેન્સ રિયલ સિન્સ એટલે કે માણસોના વાસ્તવિક પાપને, માણસોના વાસ્તવિક પાપને જે વ્યક્તિ જાણે છે ઇઝ લાઇકલી ટુ બી અવેર, તો પછી એ જાગ્રત જ રહી જાય ને. અવેર બોલે તો શું થશે? જાગ્રત રહી જાય. ઓફ ઓલ હ્યુમન એવિલ્સ, બધા માનવીય પાપોને અથવા તો પ્રપંચને. વાહ ભાઈ કેટલો મસ્ત શબ્દ આવ્યો, પ્રપંચ, ષડયંત્ર, હે, એવિલ, દુષ્ટતા. હું આ દુષ્ટ વર્ડનો બહુ યુઝ કરતી. અમારા કોલેજમાં બધા ગાળું બોલતા ને તો હું ગાળુમાં આ દુષ્ટ વર્ડ યુઝ કરતી. દુષ્ટ દાનવ, હે, દુષ્ટ દાનવ, બધાને ગમે એવું હોય, કોઈની પ્રત્યે એવું થતું એટલે સીધો એ જ શબ્દ નીકળતો. ઝોમ્બી, દુષ્ટ દાનવ, આ એક નીકળતો. તો એવિલ એટલે શું થાય? દુષ્ટતા થાય. કે ભાઈ તને નથી ખબર, જે વ્યક્તિને આ બધા જે વ્યક્તિ કોઈક એવા માણસોના પાપને સાંભળી લે છે તો પછી એ માણસોના જે આ દુષ્ટતા છે એ દુષ્ટતાથી જાગૃત પણ થઈ જાય છે. ઇન શોર્ટ એ કહેવા માંગે છે કે એકવાર કોઈ વ્યક્તિ જ્યારે મનુષ્યના પાપ વિશે સાંભળે છે ત્યારે ફરી વખત જો એની સામે એક ઘટના બને તો એનાથી એ શું થઈ જાય છે? જાગૃત થઈ જાય છે. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ મી શ્યોર યુ વરન્ટ પ્રિસ્ટ. અને બીજા મારા ભાગ સ્વરૂપે, માય ટ્રેડ એટલે કે મારો ધંધો અથવા તો મારા ભાગ સ્વરૂપે, મારા ભાગ, મારા હિસ્સા સ્વરૂપે બીજું એક બાબત એ છે કે તે મને કર્યો, ખાતરી અપાવી તે મને કે યુ વરન્ટ અ પ્રિસ્ટ, કે તું પાદરી નથી એવી તે મને ખાતરી અપાવી તારી હરકતો દ્વારા. તો અહીંયા પાદરી શું કહે છે કે બીજા મારા ભાગ સ્વરૂપે વાત કરું ને તો તે મને ખાતરી અપાવી કે તું પોતે પાદરી નથી, એવી હરકતો તે કરી હતી. કારણ કે એ એની સાથે આખો દિવસ રહ્યો હતો. ભાઈ એ રેસ્ટોરન્ટમાં ગયા, ત્યારબાદ માર્કેટમાંથી પસાર થયા, ત્યારબાદ બીજું એક રેસ્ટોરન્ટ હતું, એ રેસ્ટોરન્ટમાંથી એમણે ઘણી બધી એવી હરકતો કરી કે જે હરકતોથી ખ્યાલ આવી જાય કે એ પોતે પાદરી નથી. એટલે આ બાબતે જે છે એ આ બાબતે મને ખાતરી અપાવી કે તું પોતે પાદરી નથી. ફરી એક વખત આખો પેરેગ્રાફ જોઈ લઈએ તો આગળ જ્યારે સવાલ પૂછે છે કે ભાઈ હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ, કે ભાઈ તું આ ટ્રીક વિશે ક્યારે કેમ જાણે છે, ત્યારે એ શું કહે છે કે આઈ સપોઝ બાય બીંગ ફુલિશ પ્રિસ્ટ. ભાઈ મને એવું લાગે છે કે કદાચ મૂર્ખ પાદરી બનીને મને આ બધું જાણવા મળ્યું હશે. ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ અ મેન વુ સિમ્પલી હર્ડ મેન્સ રિયલ સિન ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન એવિલ. તે એવું નથી સાંભળ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ માણસોને આવા પાપ કરતા સાંભળે છે ત્યારે તે માણસોની આવી દુષ્ટતા પ્રત્યે જાગૃત થઈ જાય છે, અવેર થઈ જાય છે, અને બીજા મારા ધંધા સ્વરૂપે અથવા તો મારા ભાગ સ્વરૂપે તે જ મને ખાતરી અપાવી કે તું પાદરી નથી. નેક્સ્ટ એના પછી વોટ આસ્ક ધ સ્ટન થીફ. સ્ટન મતલબ કે આશ્ચર્ય થયેલો જે ચોર છે ને એ ચોરે આશ્ચર્ય સાથે કહ્યું શું? યુ અટેક રીઝન એટલે કે યુ અટેક રીઝન એટલે કે તે કારણનો હુમલો કર્યો. શું કર્યો? તે કારણનો હુમલો કર્યો. ઇન શોર્ટ કે તે જ મને કારણ આપ્યું. હુમલો કરવો મતલબ કે અહીંયા કોઈ હુમલો નથી કરતા પરંતુ તે જ મને કારણ આપ્યું. તારી હરકતો દ્વારા તે મને કારણ આપ્યું. સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને કહ્યું. ઇટ્સ બેડ થિયોલોજી એટલે કે તે એકદમ ખરાબ થિયોલોજી એટલે કે ધર્મશાસ્ત્ર છે. તે એકદમ અહીંયા ખરાબ ધર્મશાસ્ત્ર છે. તો અહીંયા એ ધર્મશાસ્ત્રનું જ્ઞાન આપે છે, મતલબ કે ભાષણ આપે છે તો પાદરી છે બરાબર, ચર્ચના પાદરી છે એટલે અહીંયા
લાસ્ટમાં એને પકડ્યા પછી એ કહે છે કે ભાઈ તે ખરાબ ધર્મશાસ્ત્ર છે, તે ખરાબ કાર્ય છે, તે ખરાબ કૃત્ય છે. એન્ડ એઝ હી રિટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, અને જેવો તે કલેક્ટ એટલે કે ભેગું કરવા જાય છે, અહીંયા કોની વાત કરે છે? તે ચોરની વાત કરે છે. જેવો તે ટર્ન અવે એટલે કે દૂર ખસે છે, કલેક્ટ એટલે કે ભેગું કરવા, હિઝ થિંગ્સ એટલે કે તેની બાબતોને, તેની વસ્તુને, જેવું તે તેની વસ્તુને ભેગું કરવા માટે દૂર ખસે છે, ધ 3 પોલીસમેન, આ 3 પોલીસમેન જે છે એ કમ આઉટ એટલે કે બહાર આવે છે, ફ્રોમ અંડર ધ ટ્રી એટલે કે વૃક્ષની નીચેથી. વૃક્ષની નીચેથી આ જે 2 પોલીસમેન છે એ 2 પોલીસમેન બહાર આવે છે ભાઈ એને પકડવા માટે. નેક્સ્ટ એના પછી જોઈએ, ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ સ્પોર્ટમેન. ફ્લેમ્બો જે હતા એ એક કલાકારી હતો, મતલબ કે એની પાસે કળા પણ હતી કંઈક કરવાની. આર્ટિસ્ટ અહીંયા કયા આર્ટિસ્ટ તરીકેની વાત કરી છે આઈ ડોન્ટ નો, પરંતુ એની પાસે કંઈક આર્ટ હતું. ભાઈ આર્ટિસ્ટ એટલે ખાલી ડ્રોઈંગ જ ન થાય, આપણા દિમાગમાં અત્યાર સુધી એવું હતું કે ભાઈ આર્ટિસ્ટ એટલે કલાકારી તરીકે જે ડ્રોઈંગ કરતો હોય. આર્ટિસ્ટ બોલે તો ભાઈ કળા ઘણા પ્રકારની હોય છે. કોઈ સારું એવું ડ્રોઈંગ કરી શકતું હોય, ગિટાર વાદ્ય ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકતું હોય, પ્લેયર હોય, લાઈક દેટ. એન્ડ સ્પોર્ટમેન અને ખેલાડી હતો, કે ભાઈ એક એ સારો એવો ખેલાડી હતો અને આર્ટિસ્ટ પણ હતો. હી સ્ટેપ બેક એન્ડ ગ્રેડલી બો ડાઉન ટુ વેલેન્ટિન. હી સ્ટેપ બેક, તેણે પાછી પાની કરી, મતલબ કે ભાઈ એ પાછી પાની કરી મતલબ કે બેસી ગયો હશે પોતાના પગ ઉપર, અને જે રીતે કેમ કોઈ છોકરો છોકરીને પ્રપોઝ કરતો હોય, લાઈક દેટ. એન્ડ ગ્રેડલી બો, અને એણે ભવ્યતાથી ઝુકાવ્યું. શું કર્યું? બો મતલબ શું થશે? ઝુકાવવું થશે. તો એણે નમ્રતાથી, વિનમ્રતાથી, એકદમ ધીમેથી, નાજુકથી એણે ઝુકાવ્યું તેનું માથું, ડાઉન ટુ વેલેન્ટિન એટલે કે વેલેન્ટિનની સામે. ભાઈ ઓલામાં આમ ક્યાં ચાઇનામાં આમ કરતા હોય ને, બસ એવી રીતે એણે શું કર્યું? પોતાની જાતને વિનમ્રતાથી ઝુકાવી વેલેન્ટિન તરફ. ડુ નોટ બો ટુ મી, મારી સામે નહીં ઝૂક. માય મેન, મારા માણસ, મારી સામે નહીં ઝૂક. સેડ વેલેન્ટિન, વેલેન્ટિને કહ્યું, વિથ સિલ્વર ક્લિયરનેસ એટલે કે એક સ્પષ્ટતા સાથે. સિલ્વર મતલબ કે ચાંદીની, પરંતુ અહીંયા ચાંદી તો લેવાય નહીં. ચાંદી કેમ એકદમ સ્પષ્ટ દેખાતું હોય, મસ્ત દેખાતું હોય, સુંદર દેખાતું હોય. તો એણે એક સુંદર સ્પષ્ટતા સાથે કહ્યું કે ભાઈ મારી સામે નહીં ઝૂક મારા માણસ. લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર. ચાલ આપણે આપણા માસ્ટરની સામે ઝૂકીએ એમ. એટલે આ ચોર છે ને પોલીસમેનની માફી માંગે છે. ત્યારે પોલીસમેન શું કહે છે? ભાઈ મારી સામે તું નહીં ઝૂક, આ જે માસ્ટર છે, ઓલો જે પાદરી હતો ને કે જે પાદરી આ ચોરને પકડ્યો, એની સામે આપણે ઝૂકીએ એમ, આપણે બંને ઝૂકીએ. લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર. આપણે બંને આપણા જે માસ્ટર છે એ માસ્ટરની સામે આપણે ઝૂકી જઈએ. અહીંયા જે સ્ટોરી છે, સ્ટોરીનો ડી એન્ડ આવે છે, એટલે તમે વિચારી લો કે અહીંયા ફ્લેમ્બો જે છે એ પકડાઈ ગયો હશે, જેલની હવા ખાધી હશે એણે કદાચ. આ એક કાલ્પનિક સ્ટોરી છે કે જેને આપણે કાલ્પનિક રીતે સમજી, તમે પણ કાલ્પનિક રીતે સમજ્યા. વેરી ગુડ, વેલ ડન. બહુ બધી ડિફરન્ટ હોબી હોઈ શકે, હા હોઈ શકે, બહુ બધી ડિફરન્ટ હોબી. આ જે વાત કરી આર્ટિસ્ટ એમાં, હે ને? ચાલો, ક્લિયર અહીંયા સુધી? વેલેન્ટિન સામે ઝૂકવાનું કહે છે ને, ના ના, ઓલો છે નહીં થીંગણો પાદરી, એ તો વેલેન્ટિન કહે છે કે ચાલ હવે આપણે બંને આપણા માસ્ટર સામે ઝૂકીએ, મતલબ કે પાદરી સામે ઝૂકીએ. ઓલો ઠીંગણો પાદરી નહોતો, ફુલિશ મેન, ફુલિશ પ્રિસ્ટ, એની સામે ઝૂકવાની વાત કરે છે. સમજાઈ ગયું? ક્રિસ્ટલ ક્લિયર. ચાલો, તો પછી હવે આપણે બીજા ટોપિકની શરૂઆત કરી દઈએ. પણ મારે તમને એકનો નિયરેસ્ટ મિનિંગ કહેવો છે, હું એકવાર જોઈ લઉં એનું નિયરેસ્ટ મિનિંગ. કારણ કે ગ્રેડલી એટલે છે ને એક વસ્તુ પણ થાય કે જેમાં આપણે વસ્તુને કેરી કરી શકતા હોઈએ. એ ચીયરફુલી, જો દિમાગમાં હતો પણ આવ્યો નહીં. ચીયરફુલી, આપણે કોઈને ચીયર કરતા હોય એનું સન્માન, બીજું આપણે લઈ શકીએ સન્માન, સન્માનિત કરવું, બરાબર?
સમજાઈ ગયું? ચાલ, હવે જે એના પછીની સ્ટોરી છે એ ટેકનોલોજીની સ્ટોરીની વાત કરેલી છે. મસ્ત ઇન્ફોર્મેશન છે, એમાંય બહુ મસ્ત મસ્ત ઇન્ફોર્મેશન છે. ગમે તો એ ન ગમતી હોય તો પછી નથી ગમવાની. એમાં ડેટિંગ ટેકનોલોજી ને પછી આ ઓલી ટેકનોલોજી DNA નથી, એવી બધી ઇન્ફોર્મેશન એમાં આપી છે. ચાલો સમજીએ. ન ગમે તો એ સમજવાનું છે, કારણ કે 11મા ધોરણમાં પૂછાય પછી આપણે કરવાના. હું તમે કાંઈ નથી કરવાના, હું કાંઈ નથી કરવાનું. જો કે સારી જ છે. ચાલો જોઈએ, સમજીએ. હે ને? તો સેકન્ડ રીડ છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. સસ્પેક્ટ મતલબ કે શોધવું, આઈડેન્ટિફિકેશન મતલબ કે ઓળખ, ઓળખની શોધખોળ કરવી. બોલો, આવી રીતે કીધું છે. પાઠનું નામ જ એવું છે કે ભાઈ કોઈ ઓળખ દ્વારા તમારે ગુનેગારને શું કરવાનું છે? શોધવાનું છે. એની આખા પાઠમાં વાત કરેલી છે. Whether you watch a detective serial in TV, you must have seen DNA sample being matched. Whether જ્યારે बोले तो જ્યારે, दिस वाला वेदर अलग है और ए वाला वेदर भी अलग है. वो वाला वेदर बोले तो वातावरण और ये वाला वेदर बोले तो જ્યારે. યુ વોચ, તમે જોવો છો. ડિટેક્ટિવ સિરિયલ એટલે કે ડિટેક્ટિવ બોલે તો જે શોધખોળ કરવાની ને ગુનેગાર વાળી ને એવી બધી નથી હોતી. શખ્સ, બીજું એને હિન્દીમાં શખ્સ કહેવાય છે. CID જાસૂસની સિરિયલ, પણ એના માટે કંઈક બીજો બહુ સારો શબ્દ છે, મને અત્યારે યાદ નથી આવતો. ખબર હું જોઈ જ લઉં. આમાંય ન થાય પણ છુપી પોલીસને ગુના શોધક કીધું છે. જ્યારે તમે ગુના શોધકની અથવા તો એવી જાસૂસી સિરિયલ જોવો છો ટીવીમાં, યુ મસ્ટ એટલે કે તમે જોઈએ જ, સીન એટલે કે જોયું જ હશે, DNA સેમ્પલ્સ એટલે કે DNA નું સેમ્પલ જોયું હશે, બિંગ મેચ એટલે કે મેચ કરતા જોયું હશે કે ભાઈ આનું DNA આની સાથે મેચ થાય છે કે નહીં. હવે ડિટેક્ટિવ સિરિયલ ક્યાં જોવા જવાની જરૂર છે? એવી કોઈ પણ સિરિયલ લઈ લો, એમાં એકાદા છોકરાનું તો કંઈક ને કંઈક તો હોય જ તેમ કે ભાઈ આ છોકરું એનું નથી અથવા તો આ છોકરી એની નથી, એ છોકરી આમ છે, એ છોકરી આમ છે, એ છોકરો આમ છે. તો એમાં આવું તમે મેચ કરતા જોયું હશે. જ્યારે પણ તમે ટીવીમાં આવી કોઈ ગુના શોધની સિરિયલ જોવો છો ત્યારે તમે DNA ને મેચ થતા જોયો જ હશે. વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ? કે ભાઈ આ DNA એનાલિસિસ છે શું? એનાલિસિસ એટલે શું થશે? વિશ્લેષણ થશે. ભાઈ કોઈનું વિશ્લેષણ કરવું, એની પૂરેપૂરી માહિતી લેવી. ભાઈ આ DNA વિશ્લેષણ છે શું? એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? અને શા માટે ટીવીના જે આ શો છે એ ફાઇન્ડ એટલે કે શોધે છે, ઇટ એટલે કે તેને, ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ. શા માટે ટીવીના શો પણ તેને રસપ્રદતા શોધે છે, એન્ડ ઇફેક્ટિવ અને અસરકારક, ટુ યુઝ એટલે કે તેનો ઉપયોગ કરવો. અને શા માટે ટીવીના જે શોઝ છે મતલબ કે કાર્યક્રમો જે છે એ તેમાં રસ અને અસરકારક ઉપયોગ શોધી કાઢે છે. ભાઈ એને કેમ એનો ઉપયોગ યોગ્ય લાગે છે? ઇન શોર્ટ, શોધી કાઢવું એટલે શું કહે છે કે યોગ્ય લાગે છે. તો લેખક અહીંયા એક સવાલ પણ પૂછે છે અને રજૂ પણ કરે છે. ભાઈ આને કહેવાય હુક પોઈન્ટ, કે જેના દ્વારા આપણે સ્ટોરીને વાંચવી ગમે અને સ્ટોરીને રીડ કરવી ગમે. આ હુક પોઈન્ટ એક વસ્તુ તમે સમજી લો. અત્યારે તમે એક એવી જનરેશનમાં જઈ રહ્યા છો કે જે જનરેશનમાં તમારું કમ્યુનિકેશન બાય હુક ઓર બાય ક્રુક બેટર હોવું જોઈએ. 5% એવા લોકો છે કે જેની પાસે કમ્યુનિકેશન નહીં હોય તો ચાલશે, કે જેને બેકએન્ડમાં કામ કરવાનું છે. બાકી બધાને ફ્રન્ટેન્ડમાં જ કામ કરવાનું રહેશે, ફ્રન્ટેન્ડમાં જ પ્રેઝન્ટેશન આપવાનું રહેશે. પછી ભલે એ બેકએન્ડમાં વર્ક કરતા હોય તો એમણે પણ રિપ્રેઝન્ટ કરવું પડે, કમ્યુનિકેશન કરવી પડે. તો કમ્યુનિકેશન કરતી વખતે કયો પોઈન્ટ એવો છે કે જે લોકોને હુકઅપ કરી રાખે, લોકોને આપણી સાથે જોડી રાખે? ડુ યુ નો ધ મિનિંગ ઓફ હુકઅપ? હુકઅપ બોલે તો મેચ કરવું, કોઈને જોડીને રાખવું. સોરી, મેચ કરવું નહીં પરંતુ જોડીને રાખવા. અહીંયાથી કોઈ વ્યક્તિ બોલવાની શરૂઆત કરે અને સામે કોઈ વ્યક્તિ એમની વાતોને સાંભળવા માટે જોડેલા જ રહે છે, બીજી કોઈ એક્ટિવિટીમાં ધ્યાન એમનું નથી જતું, તો ત્યારે દેટ મીન્સ કે એ વ્યક્તિએ પોતાના સેશનની શરૂઆત, એ વ્યક્તિએ પોતાની વાતચીતની શરૂઆત, એ વ્યક્તિએ પોતાની કમ્યુનિકેશનની શરૂઆત અથવા તો એ વ્યક્તિએ પોતાની પ્રેઝન્ટેશનની શરૂઆત હુકઅપ લાઇનથી થઈ છે. હુકઅપ લાઇનમાં અહીંયા
પહેલી લાઈન આવે કે જ્યારે તમે ટીવી સિરિયલ જોવો છો, ઓબ્વિયસલી યાર તમારા દિમાગમાં ટીવી સિરિયલ ફેમસ વર્ડ છે અને આ વર્ડ તમને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. તો આ પાઠ પણ કંઈક એ જ રીતે લખાયેલો છે, જે રીતે આપણે એને યુટ્યુબમાં પણ પ્રેઝન્ટ કરી શકીએ, રજૂઆત કરી શકીએ. ચાલો જોઈએ. આ તો મેં તમને હુકઅપ પોઈન્ટની વાત કરી, હુકિંગ કરનારા પોઈન્ટની વાત કરેલી છે. આ પણ એક હોય છે કન્ટેન્ટ ક્રિએટર અને કન્ટેન્ટને રજૂઆત કરનાર વ્યક્તિમાં આ વસ્તુ ખાસ હોવી જોઈએ, આ વસ્તુ, આ સ્કિલ એનામાં હોવી જોઈએ. ચાલો આવી જાઓ. તો આગળ એ શું કહે છે કે ભાઈ આપણે અહીંયા બધે ડીએનએને મેચ થતા તો જોયું જ છે. હવે આની જગ્યાએ પાઠની શરૂઆત એમ કરી હોત તો ડીએનએ મીન્સ ફલાણું પૂછડું ને ઠીકડું, ડીએનએનું ફૂલ ફોર્મ આ છે, ડીએનએની શરૂઆત અહીંયા થઈ હતી, એમણે આમની શોધ કરી હતી, આમાં મહાન મહાન વ્યક્તિઓએ આટલા રિસર્ચર કર્યા હતા. અરે બાપ રે, આટલો કંટાળો આવે કે વાત જવા દો, પણ હવે મજા આવી જાય. ચાલો જોઈએ હવે આપણે આગળ. એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ યુઝ. યાર કહી દીધું કે ભાઈ શા માટે ટીવીના શોને પણ એમાં કંઈક રસપ્રદ જેવી બાબતો મળી આવે છે, શા માટે એને એનો ઉપયોગ રસકારક લાગે છે અથવા તો ઇફેક્ટિવ લાગે છે, અસરકારક લાગે છે. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ. Fictional characters like Father Brown, Sherlock Holmes, and Byomkesh Bakshi have become legendary for their skills in identifying criminals without any technology. આ ત્રણમાંથી મેં એક મૂવી નથી જોયા એટલે હું તમને કહી ન શકું, પણ ફાધર બ્રાઉન જે છે એ ફાધર બ્રાઉનનું મૂવી ઉપરથી કદાચ આગળનો પાર્ટ બન્યો હોય તો. મેં એનું મૂવી નથી જોયું, પણ આજે ચોક્કસ હું એમના રિવ્યૂ જોઈશ કે એમની સ્ટોરી કઈ રીતે લખાયેલી છે. કારણ કે ગૂગલ અત્યારે આપણને અને લોકોએ એટલું બધું રિસર્ચ કર્યું છે ને, એટલું બધું વિચાર્યું છે ને કે આપણા માટે બધી વસ્તુ ત્યાં ગૂગલ ઉપર અવેલેબલ કરાવી દીધી છે. મારે આનો શોર્ટ રિવ્યૂ અથવા તો શોર્ટ સ્ટોરી જોતી હશે ને તો એ પણ મને ગૂગલ ઉપર મળી જશે. હું હવે જોઈ લઈશ આની કે ફાધર બ્રાઉનની જે સ્ટોરી છે ખરેખર તમારા છઠ્ઠા યુનિટ સાથે મેચ થાય છે કે નહીં. ચાલો જોઈએ આગળ. ફિક્શનલ કેરેક્ટર્સ. ફિક્શનલ કેરેક્ટર્સ મતલબ શું થશે? કાલ્પનિક કેરેક્ટર, કાલ્પનિક લોકો, કાલ્પનિક એક્ટર. જો કેરેક્ટર બોલે તો એક્ટર, કેરેક્ટર ડોરેમોનનું જે કેરેક્ટર છે, ડોરેમોન જે પાત્ર છે, બોલે તો પાત્ર, બીજો શબ્દ છે પાત્ર, જે કાલ્પનિક પાત્ર છે. જે રીતે ડોરેમોન વન ટાઈપ ઓફ કેરેક્ટર, નોબિતા વન ટાઈપ ઓફ કેરેક્ટર, શિઝુકા વન ટાઈપ ઓફ કેરેક્ટર, અને બીજું અનુપમા. આ સિરિયલ બહુ ફેમસ થઈ છે એવું મેં જાણ્યું હતું, પછી મને ખબર નથી. અનુપમા, અક્ષરા, બસ ચાલો આટલા જે છે એ શું છે? એક ફિક્શનલ કેરેક્ટર છે કે જે એક કાલ્પનિક કેરેક્ટર છે. ખરેખર અનુપમાને કાલ્પનિક કેરેક્ટર ન કહેવાય, પણ એક પ્રકારનું કેરેક્ટર કહી શકાય. તો એ જે કાલ્પનિક પાત્ર છે લાઈક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને બ્યોમકેશ બક્ષી હેવ બીકમ એટલે કે બન્યા હતા લેજેન્ડરી, મતલબ કે જાણીતા એવા અથવા તો પ્રખ્યાત, જાણીતા એવા અથવા તો પ્રખ્યાત ફોર ધેર સ્કિલ્સ એટલે કે તેમની સ્કિલ માટે, તેમની આવડત માટે. ઇન આઈડેન્ટિફાઈ, તો એમની આવડત શું હતી કે એ આઈડેન્ટિફાઈ એટલે કે શોધી કાઢતા હતા, ઓળખી કાઢતા હતા ક્રિમિનલ્સ એટલે કે ગુનેગારને વિધાઉટ એની ટેકનોલોજી એટલે કે કોઈ પણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને. જેમ કે આપણે આગળ જોયું, આગળ આપણે જે બ્લુ ક્રોસની જે સ્ટોરી જોઈ એ સ્ટોરી વિધાઉટ એની ટેકનોલોજીએથી નજતેન એક ડિટેક્ટિવે ક્રિમિનલને શોધી કાઢ્યો હતો કે જેમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલનો યુઝ ન થયો, ટેકનોલોજીનો યુઝ ન થયો. તો અહીંયા જે આ ત્રણ મૂવીના નામ આપ્યા છે, ફાધર બ્રાઉન છે, શેરલોક હોમ્સ છે અને ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી નામની જે મૂવી છે, એ મૂવીમાં એ લોકો પ્રખ્યાત થયા હતા એમની એક આવડતને લીધે, કે જે આવડત હતી કે એ કોઈ પણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર ગુનેગારને એમણે શોધી કાઢ્યો હતો. ચાલો સમજાઈ ગયું અહીંયા સુધી? ફાધર બ્રાઉન ચરિત્ર પણ થાય ને? હા, ચરિત્ર પણ થાય. ચરિત્ર બહુ ભારે શબ્દ છે, ચરિત્ર નામનો શબ્દ ખરેખર બહુ ભારે છે, અતિશય ભારે છે. યસ સર, હા સર, હા બોસ. ઠીક છે, તો હવે જઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ. તો એના પછીના પેરેગ્રાફમાં જઈએ. બટ ટુડે ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ ટુ આઈડેન્ટિફાઈ કલ્પ્રિટ્સ. બટ ટુડે, પરંતુ આજે ઇન્વેસ્ટિગેટર્સ એટલે કે જે ગુના શોધનાર છે ને, જે, હવે હું આનો મિનિંગ નહીં લખું યાર, હવે તો તમને ખબર પડી ગયો ને કે ઇન્વેસ્ટિગેટર્સ મતલબ શું કહેવા માંગે છે. મેમ સમજાઈ ગયું ને તમને? તો હા, તો ઇન્વેસ્ટિગેટર મતલબ શું થશે કે યસ, મતલબ કે હા, જે ગુના શોધ છે એ રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ, બહુ બધી નવી ટેકનોલોજીનો યુઝ કરે છે.
આઈડેન્ટિફાય કલ્પ્રિટ્સ એટલે કે ગુનેગારને શોધવા માટે આજના દિવસોમાં એ જે છે ગુનેશોધક જે છે એ ઘણી બધી નવી ટેકનોલોજીનો યુઝ કરે છે. The most popular and accurate of them all is DNA analysis. The most popular એટલે કે સૌથી વધારે જાણીતી એવી, પોપ્યુલર એટલે શું થશે? જાણીતી, અને accurate મતલબ શું થશે? ચોક્કસ થશે, કે જેમાં ચોક્કસતા હોય છે. કોઈ રોબોટ મૂવી જોયું હોય તો એ રોબોટ મૂવીમાં રોબોટ જે હતો એ ચોકસાઈ સાથે કાર્ય કરતો હતો, બધી વસ્તુને સ્કેન કરી લેતો હતો, વ્યક્તિને સ્કેન કરી લેતો હતો, એમના વિશે જાણી લેતો હતો, અને એ જ રીતે એ પ્રતિભાવ આપતો હતો. જે પણ કાર્ય કરતો હતો એ માપીને ચોકસાઈ સાથે કાર્ય કરતો હતો. બરાબર, ફાઇટિંગ કરતો તો પણ એક ચોકસાઈ સાથે ફાઇટિંગ કરતો કે ભાઈ વ્યક્તિ કેવી રીતે છે, આખી આજુબાજુમાં જગ્યા કઈ રીતે છે. તો અહીંયા પણ સૌથી વધારે જાણીતી એવી અને ચોકસાઈ એવી ઓફ ઓલ ધેમ એટલે કે તેમાં બધામાં કોઈ જાણીતી એવી અને ચોકસાઈવાળી જો કોઈ હોય તો એ છે ડીએનએ એનાલિસિસ એટલે કે ડીએનએનું ચેક કરવું, કે જે દરેક વ્યક્તિમાં હોય જ છે. ડીએનએ ઇઝ અ વન ટાઈપ ઓફ કોષ કે જેને સેલ કહેવામાં આવે છે. બરાબર, તમે એમના ચિત્ર જોયા હશે, કંઈક આવા હોય છે ને, બસ આવા ચિત્ર જોયા હશે ડીએનએના. તો આ જે ચિત્ર તમને દેખાય છે તમને ચિત્ર દેખાય છે? બસ એ ડીએનએ એનાલિસિસની વાત કરેલી છે. અહીંયા દેખાય છે? બસ આવી રીતે થતું હોય. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજીકલ મટીરિયલ. ડીએનએ જે છે એ સૌથી બેઝિક એટલે કે મૂળભૂત. બેઝિક એટલે શું થશે? મૂળભૂત થશે. અને બાયોલોજી એટલે શું થશે? જૈવિક મટીરિયલ છે બાયોલોજી. જૈવિક મટીરિયલ એટલે કે સામગ્રી that every human being has, કે જે દરેક માનવ જાતિ પાસે હોય છે. ડીએનએ એ મૂળભૂત જૈવિક સામગ્રી છે કે જે દરેક વ્યક્તિ પાસે હોય છે, ચાહે એ ચોર હોય, ચાહે એ ડિટેક્ટિવ હોય, કે ચાહે તમે કે હું હોય. દરેક વ્યક્તિ પાસે ડીએનએ એનાલિસિસ હોય છે, ડીએનએ મટીરિયલ હોય છે. ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ. બટ ટુડે ઇન્વેસ્ટિગેટર્સ rather use lots of new technologies to identify culprits. પરંતુ આજના દિવસોમાં ગુને શોધ કરનાર જે છે એ મોટા ભાગે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ગુનેગારને શોધવા માટે. The most popular and accurate of them all is DNA analysis. પરંતુ એ બધામાં સૌથી જાણીતી એવી અને સૌથી ચોકસાઈવાળી જો કોઈ હોય તો એ છે ડીએનએ એનાલિસિસ. DNA is the most basic biological material that every human being has. ડીએનએ જે છે એ સૌથી વધારે જૈવિક મટીરિયલ છે કે જે દરેક વ્યક્તિમાં હોય જ છે. ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી? જૈવિક નો હોય, ખોટું બોલે છો. તારામ નથી હરમિત ના પડે કે નહીં, મારામ નથી ડીએનએ. શું વાત કરે છો? ઓલ ક્લિયર છે તો હું ના પાડશો. ચાલ નેક્સ્ટ આગળ જઈએ એના પછી સમજીએ. એવરી સેલ એટલે કે દરેક કોષ ઇન હ્યુમન બીંગ માનવ જાતમાં દરેક કોષ has thousands of DNA એટલે કે હજારો સેંકડોની સંખ્યામાં ડીએનએ હોય છે. સ્ટ્રેન્ડ્સ એટલે કે ડીએનએના કોષો અથવા તો ડીએનએના કણ, ડીએનએ કણ અથવા તો ડીએનએના કોષો હજારોની સંખ્યામાં દરેક માનવ જાતમાં હોય છે. This DNA is unique અને આ ડીએનએ જે હોય છે એ એકદમ અજાયબી હોય છે. કેવું હોય છે? અજાયબી જેવું હોય છે, બધામાં અલગ અલગ હોય છે. Every person has a unique DNA fingerprints. દરેક વ્યક્તિ પાસે એક અજોડ ફિંગરપ્રિન્ટ હોય છે. અજોડ એક અસર હોય છે, ફિંગરપ્રિન્ટ હોય છે. This fingerprint can be identified using any available evidence like blood, saliva, etc.
ધીસ ફિંગરપ્રિન્ટ એટલે કે આ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ એટલે કે ઓળખી શકાય છે. આ ફિંગરપ્રિન્ટ દ્વારા ઓળખી શકાય છે યુઝિંગ એટલે કે ઉપયોગ કરીને કોઈ પણ હાજર એવા પુરાવાથી. એવિડન્સ એટલે શું થશે? પુરાવો. કોઈ પણ હાજર એવા પુરાવાથી ફિંગરપ્રિન્ટને આપણે ઓળખી શકીએ છીએ. જેમ કે બ્લડ છે, લોહી છે કોઈનું, સ્લાવિયા મતલબ કે લાળ ગ્રંથિ છે, જે તમને અહીંયા સર્કલ કરીને મેં દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કદાચ તમને દેખાતી હશે તો આ ફિંગરપ્રિન્ટ દ્વારા, કોઈના લોહી દ્વારા અથવા તો લાળ દ્વારા પણ આપણે તેને ઓળખી શકીએ છીએ, ગુનેગારને ઓળખી શકીએ છીએ. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. ઇવન એટલે કે આ ઉપરાંત, ઇવન એટલે શું થશે? આ ઉપરાંત અ સિંગલ હેર એટલે કે એકમાત્ર વાળ જે છે એ પૂરતો છે ટુ આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખવા માટે. એકમાત્ર વાળ છે કે જે તેને ઓળખવા માટે અથવા તો ગુનેગારને ઓળખવા માટે પૂરતો છે. ફરી એક વખત આખો પેરેગ્રાફ સમજી લઈએ. એવરી સેલ ઇન હ્યુમન બીંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. દરેક માનવ જાતના કોષોમાં હજારોની સંખ્યામાં ડીએનએ કણ હોય છે. ધીસ ડીએનએ ઇઝ યુનિક. આ ડીએનએ જે હોય છે એ અજોડ હોય છે. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. દરેક વ્યક્તિ પાસે એક યુનિક ફિંગરપ્રિન્ટ હોય છે. This fingerprint can be identified using any available evidence. આ ફિંગરપ્રિન્ટને આપણે કોઈ પણ હાજર એવા પુરાવા દ્વારા ઓળખી શકીએ છીએ, જેમ કે બ્લડ, સ્લાવિયા એક્સેટ્રા, લોહી, સ્લાવિયા વગેરે વગેરે. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. આ ઉપરાંત એકમાત્ર વાળ તેને ઓળખવા માટે કેવું હોય છે? પૂરતો હોય છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. Advanced technology helps us to find this DNA fingerprint. એડવાન્સ ટેકનોલોજી, એડવાન્સ બોલે તો શું થશે? આધુનિક. આધુનિક જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી હેલ્પ અસ એટલે કે મદદ કરે છે ટુ ફાઇન્ડ એટલે કે શોધવામાં. ધીસ ડીએનએ એટલે કે આ ડીએનએ ફિંગરપ્રિન્ટને આધુનિક ટેકનોલોજી જે છે એ આધુનિક ટેકનોલોજી મદદ કરે છે. It is transferred on sheets in form of barcode patterns. It is transfer એટલે કે તેને ટ્રાન્સફર કરવામાં આવે છે, તેને મોકલવામાં આવે છે. On sheets એટલે કે શીટ ઉપર, એક કાગળ ઉપર, એક પેજ ઉપર. એ શીટ જાડી પણ હોઈ શકે, વગેરે વગેરે ટાઈપની હોઈ શકે. ઇન ફોર્મ ઓફ બારકોડ એટલે કે બારકોડના સ્વરૂપમાં. ફોર્મ મતલબ શું થશે? સ્વરૂપ થશે. બારકોડના સ્વરૂપમાં શીટમાં મોકલવામાં આવે છે. પેટર્ન એટલે કે ભાત. બારકોડના ભાત સ્વરૂપમાં તેને શીટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેવી રીતે તમે આ બારકોડ જોવો છો કે જે બારકોડ દ્વારા આપણે પ્લેસને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, કંપનીના લોગોને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, કંપની વિશેની ઇન્ફોર્મેશન કાઢી શકીએ છીએ, અથવા તો એ વસ્તુ વિશેની ડિટેલ્સ આપણે કાઢી શકીએ છીએ. સેમ એ રીતે આ બારકોડ દ્વારા તમે આખું એક પેજ, આખું એક શીટ ખોલી શકો, ઓપન કરી શકો કે જેમાં એક કલ્પરિટ અથવા તો ગુનેગારની બધી ડિટેલ્સ આપેલી હોય છે. તો એમાં એ કન્વર્ટ કરી દે છે આ જે પણ છે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એને. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ. પોલીસ જે છે એ યુઝ એટલે કે ઉપયોગ કરે છે ધીસ એટલે કે આ પ્રિન્ટને મેચ એટલે કે તેની સાથે મેચિંગ કરવા માટે, સરખાવવા માટે. મેચ એટલે શું થશે? સરખાવવું થશે. ભાઈ તેને સરખાવવા માટે, ધેમ એટલે કે તેને, ટુ સસ્પેક્ટ એટલે કે ગુનેગાર સાથે તેને સરખાવવા માટે આ બારકોડનો ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક. ડીએનએ જે છે એ નકલી ન હોઈ શકે. હા, અમુક ચાલોના લીધે નકલી હોઈ શકે, કે જે મેં સિરિયલમાં જોયું છે. પહેલાં જ્યારે હું સિરિયલ જોતી ત્યારે એવી સિરિયલમાં મેં જોયેલું છે કે જ્યારે કોઈનું ડીએનએ ટેસ્ટ કરવાનું હોય અને કોઈ એવી વિલન હોય, એમની દુશ્મન હોય, એ દુશ્મન એવી કંઈક પ્લાનિંગ કરે અને એમના રિપોર્ટમાં છેડખાની કરી દે, એટલે ત્યારે ડીએનએ ટેસ્ટમાં કદાચ ચેન્જીસ આવી શકે. પરંતુ બાકી ફેક હોઈ શકે નહીં. તમે એમ ન કહી શકો કે ભાઈ એ ફેક છે. હેન્સ આ ઉપરાંત. હેન્સ એટલે શું થશે? આ ઉપરાંત અથવા તો આમ. ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ. ખરેખર અહીંયા આ ઉપરાંત નથી પરંતુ આમ છે, કારણ કે આખા સેન્ટેન્સનો મિનિંગ જોવા જઈએ તો હેન્સ એટલે આમ થાય. આમ બોલે તો આમ, ખાવાની આમ નહીં પણ આમ. આમ તો આમ છે એમ આપણે એમ ન કહેતા હોય કે ભાઈ આમ તો આમ જ થયું હતું, આમ જ થયું હતું, બસ એવી રીતે અહીંયા આમ.
ઇટ ઇઝ મોસ્ટ સાયન્ટિફિક, એટલે કે સૌથી વધારે સાયન્ટિફિક બોલે તો વૈજ્ઞાનિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ અને અસરકારક સાધન છે. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું થશે? સાધન. અસરકારક સાધન છે. ટુ યુઝ એટલે કે ઉપયોગ કરવો. ઇન આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ એટલે કે ગુનેગારને શોધવા માટે આ એક સૌથી વધારે અસરકારક વૈજ્ઞાનિક સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. સમજાયું? ફરીથી સમજાવું, ધ્યાન અહીંયા. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. આધુનિક ટેકનોલોજી આ ડીએનએ ફિંગરપ્રિન્ટને શોધવામાં મદદ કરે છે. ઇટ ઇઝ ટ્રાન્સફર ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. તેને બારકોડ પેટર્નમાં શીટ પર ટ્રાન્સફર કરવામાં આવે છે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ. પોલીસ જે છે એ આનો ઉપયોગ ગુનેગાર સાથે મેચ કરવા કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક. ડીએનએ ડુપ્લિકેટ ન હોઈ શકે. હેન્સ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ. આમ તે જે છે એ એક વૈજ્ઞાનિક અને અસરકારક એવું સાધન છે ગુનેગારને શોધવા માટે ઉપયોગી. ગુનેગારને શોધવા માટે ઉપયોગી એવું તે એક અસરકારક અને વૈજ્ઞાનિક સાધ્ય છે. ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી? ઇન્સ્ટ્રુમેન્ટ બોલે તો વાદ્ય અથવા તો સાધન. અહીંયા લખ્યું છે. ખરેખર સંગીતના જે વાદ્ય હોય ને, કે જેને આપણે ગુજરાતીમાં વાદ્ય કહે છે, એને પણ ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકાય. ઇન્સ્ટ્રુમેન્ટ. નો, ઓલ ડન. ખોટું કેમ બોલો છો? આમાં સ્ટાફમાં છે ને, સ્ટાફમાં એક કસ્ટમર સાથે વાત કરી રહ્યા હતા, એટલે એ એમ કે ભાઈ પેમેન્ટ બાબતે કંઈક હાલતું હશે, કે હમણાં પેમેન્ટ કરી દો એમ, અત્યારે નેટ નથી હાલતું એમ. તે આમાં સ્ટાફમાં છે, મતલબ કે આમાં સ્ટાફમાં એક છે ને, એણે મેસેજ કર્યો છે. મતલબ આખી વાત તો મને ખબર નથી. એ કે ખોટું કેમ બોલો છો, એવું મસ્ત બોલ્યા હતા. યુનિટ એક્ટિવિટીઝ કરવાની છે. હા, કરવી છે. હરમિત તું કે તો કરવી, નકર નહીં. એ તમારે એને યુટ્યુબમાં જોઈ લેવાનું. તનિષા અહીંયા લાઈવ લેક્ચરમાં નહીં, એને યુટ્યુબમાં જોઈ લેવાનું. ઠીક છે? તને જ્યારે એમ થાય ને કે મારે સાહિલભાઈને મળવું છે, યુટ્યુબમાં જોઈ લેવાનું, અથવા તો તાર પાસે નંબર તો છે જ, તે વાત કરી લેવાની. સમજાઈ ગયું? મેમ અમે બે દેવાંશી થઈ ગયા. ભટ્ટી દેવાંશી, એક દેવાંશી બા. હું ઓલી દેવાંશી બહુ બધા ટાઈમ પહેલાની ઓળખું છું. દેવાંશી જોશી. દેવાંશી આર્ટ્સ લીધું હતું ને. ભાટી દેવાંશી, ભાટી કે ભાટી દેવાંશી. હા, એ તો હરમિત ખબર પડી ગઈ એટલે પૂછું છું. હરમિત હા પાડે તો આપણે કરી આવીએ, બરાબર છે. હરમિત ના પાડે તો આપણે કઈ નથી કરવાનું થતું. હરમિત તું બસ ખાલી એકવાર ઓર્ડર કરજો. આમ જો, એકવાર તું ઓર્ડર કર ખાલી, બસ એમ. હા પાડી છે. હું પણ ન્યૂઝ, તું હા પાડતો નહીં, હું તારું નહીં માનું. મિત્તલ કે મારું શું વાંક છે? તું જૂની છો, તારે તો હાલે, તને ભણાવ કે ન ભણાવ તો ખાલી તું દડી રહી એમ. તારા એમ કહેતી હશે. ના ના, એવું કાંઈ નથી. ચેપ્ટર પછી હું સ્વાધ્યાય કરાવું છું. 6ઠ્ઠા અને 7માનું આપણે કહીએ, આમ ચેપ્ટર પૂરું થાય ને એટલે આપણે સ્વાધ્યાય કરાવીએ છીએ. અને ક્યારેક એકાદ ચેપ્ટર ન કર્યું હોય, દેટ મીન્સ કે હું 2 ચેપ્ટરનું ભેગું કરાવવાની હોય, એવો કંઈક મારો ઈરાદો હોય, એવું કંઈક મારું પ્લાનિંગ હોય. સમજણ? ત્યારે ન કરાયું, બાકી હું માનું બધાનું. ડીપી મસ્ત છે તમારે. અરે ટીપી જોઈ લીધી. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. બસ ટીપી જ મસ્ત કીધી, મેમને સારા નો કીધા, કાંઈ વાંધો નહીં. તમ તારે अपना भी एक दिन आएगा और वो आज ही है. ચલો જો, આમાં કે તમારું મોઢું નથી ને, હે? આમાં હા નો પાડતા બધા ગુનેગાર છે. ભૂલથી નહીં હા નો પાડતા બધા ગુનેગાર છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. That's why investigator prefer using this technique. બસ આ જ કારણથી ઇન્વેસ્ટિગેટર જે છે એ આ ટેકનિકનો ઉપયોગ કરવો યોગ્ય માને છે. પ્રિફર એટલે શું થશે? યોગ્ય માનવું. યુઝિંગ ઉપયોગ કરવો, ધીસ ટેકનિક એટલે કે આ કળાનો. બસ આ જ કારણથી ઇન્વેસ્ટિગેટરને આ કળાનો ઉપયોગ કરવો યોગ્ય લાગે છે. Other effective methods are also used in
સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. બીજી કેટલીક એવી અસરકારક પદ્ધતિઓ છે. ઇફેક્ટિવ એટલે શું થશે? અસરકારક. બીજી એવી કેટલીક અસરકારક પદ્ધતિઓ છે આર ઓલ્સો યુઝ, કે જે હંમેશા એ પણ ઉપયોગમાં આવે છે ઇન સસ્પેક્ટ એટલે કે ગુનેગારને આઈડેન્ટિફિકેશન એટલે કે શોધવા માટે. બીજી ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જેમનો ઉપયોગ ગુનેગારને શોધવા માટે કરાય છે. Photo composites are created using special software if there is a witness. Photo composites એક પ્રકારના સોફ્ટવેરનું નામ છે, મશીનનું નામ છે. આર ક્રિએટેડ કે જે ક્રિએટ કરે છે, યુઝિંગ ઉપયોગ કરીને, સ્પેશિયલ સોફ્ટવેર વિશિષ્ટ સોફ્ટવેરનો, ઇફ ધેર ઇઝ વિટનેસ જો ત્યાં કોઈ સાક્ષી હોય. વિટનેસ એટલે શું થશે? જો ક્યાંય કોઈ ગવાહી આપનાર અથવા તો પુરાવો આપનાર જો કોઈ સાક્ષી હોય તો ત્યાં ફોટો કમ્પોઝાઇટનો પણ ઉપયોગ કરવામાં આવે છે, કે જે એક મશીન છે અથવા તો એક ટૂલ છે, ટેકનોલોજીકલ ટૂલ છે કે જેમાં તમે ડ્રો કરી શકો છો. પહેલા હતા તો પેપર ઉપર ડ્રો કરતા હતા. જ્યારે કોઈ સાક્ષી હોય તો એ સાક્ષીની પ્રેઝન્ટમાં કે એની આંખ આટલી હતી, એની આંખ આટલી નાની હતી, અને આઈબ્રોઝ આ રીતે હતી, નાક આ રીતે હતું, એના હોઠ આ રીતે હતા, કપાળ આ રીતે હતું, હેરસ્ટાઈલ એની આ રીતે હતી, એ કહેતા જાય એમ સામેવાળી વ્યક્તિ ડ્રો કરતું જાય. પણ હવે ટેકનોલોજી આવી ગઈ છે. હવે જે ડ્રો કરવામાં આવે છે એ ડ્રો એક પાર્ટીમાં કરવામાં આવે છે. પહેલા ખબર પેન ટેબમાં લેક્ચર લેવાતા હતા. જેમણે 10th સ્ટાન્ડર્ડ વિદ્યાકુલમાં કમ્પ્લીટ કર્યું છે એમણે પેન ટેબમાં લેક્ચર અટેન્ડ કર્યા હશે. અમે નીચે જોઈને લખીએ અને ત્યાં બોર્ડ, તમારા પીસીમાં બોર્ડ ઉપર લખાતું જતું હોય. તો વિચાર કરો, એવું જ બસ અહીંયા આવે કે ભાઈ કોઈ સાક્ષી હોય અને સાક્ષી એના હુલિયો આપે છે કે ભાઈ આવી રીતે એની હેરસ્ટાઈલ હતી, આવી રીતે એમની આંખો હતી, આવી રીતે એમના આઈબ્રોઝ હતા, આવી રીતે એમના લિપ્સ હતા, આવી રીતે એમનું નોઝી હતું. તો વગેરે વગેરે જે છે એને શું કહેવાશે? ફોટો કમ્પોઝાઇટ કહેવાશે. આ જે ચિત્ર છે એ ચિત્ર પણ એમાં જ કંઈક બનેલા છે કે જેમનો રિયલ ફેસ આવો હોય અને સાક્ષી દ્વારા આવો બનાવવામાં આવ્યો હોય. આમનો રિયલ ફેસ આવો હોય ને આવો કંઈક બનાવવામાં આવ્યો હોય. મતલબ કે ઓલાએ કંઈક આવી રીતે આપ્યું હોય, પછી ઓલાએ એવી રીતે બનાવ્યું હોય. જો ને કેટલો જાડો થઈ ગયો છે. પછી આવો કંઈક ચહેરો હોય ને આવી રીતે બનાવડાવ્યો હોય. તો સમજાય છે ભાઈ, આવી રીતે ફોટો કમ્પોઝાઇટ દ્વારા પણ આપણે ગુનેગારને શોધી શકીએ છીએ. ફિઝિકલ એવિડન્સ એટલે કે શારીરિક પુરાવા આર યુઝ ઉપયોગ થાય છે આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ ગુનેગારને શોધવા માટે. શારીરિક પુરાવા પણ કેવા બને છે? ઉપયોગી બને છે. જેમ કે બાઇટ માર્ક છે, જેવી રીતે ખાધેલું હોય ને. બાઇટ માર્ક મતલબ શું થશે? બટકાનું નિશાન. બટકાનું નિશાન છે આર ઓલ્સો યુઝફુલ, ઉપયોગી છે ઇન આઈડેન્ટિફાઈ શોધવા માટે. ધ કલ્પ્રિટ્સ એટલે કે ગુનેગારને, યુઝિંગ ધેટ ડેન્ટલ રેકોર્ડ્સ એટલે કે તેમના ડેન્ટલ રેકોર્ડને, દાંતની વિગતોને ધ્યાનમાં રાખીને તેને આપણે શું કરીએ છીએ? શોધી શકીએ છીએ. કારણ કે એને કોઈ વસ્તુ ખાધી છે તો એમાં લાળ ગ્રંથિઓ રહી ગઈ હશે, અથવા તો મતલબ કે દાંતનું નિશાન ત્યાં રહી ગયું હશે, તો એના દ્વારા પણ ગુનેગારને શોધી શકાય છે. આટલી હદે ટેકનોલોજીનો વિકાસ થયો છે, આટલી હદે ટેકનોલોજી આગળ વધી ગઈ છે. આમાંના ઘણા વિદ્યાર્થીઓએ CID જોતા હશે, ઘણા વિદ્યાર્થીઓ ક્રાઇમ પેટ્રોલ જોયું હશે અથવા એવા એપિસોડ જોયા હશે. એટલે આવું બધું તમને આમ થોડું ખ્યાલ તો હશે જ. જે એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ટીવી જોવું ન ગમે, ક્રાઇમ એપિસોડ જોવા ન ગમતા હોય, ક્રિમિનલવાળા એપિસોડ જોવા ન ગમતા હોય, તો કદાચ એમને નહીં ખ્યાલ હોય. પણ જેમણે CID જોયું છે અને જેમણે ક્રાઇમ પેટ્રોલ જોયું છે એમને આમની વિશે બહુ સારો એવો ખ્યાલ હશે. પહેલાંના લોકો બહુ જોતા. હવે અત્યારના છોકરા જોવે કે ન જોવે મને ખ્યાલ નથી, પરંતુ અમારી વખતે, અમારી એજના જે છે ત્યારે એ બહુ જોતા. ક્રાઇમ પેટ્રોલ અથવા તો CID જોતા જ હોય, કાં તો એની વાત કરતા રહેતા હોય કે CIDમાં આમ હોય, CIDમાં આમ હોય. ટીમના નામ આવડતા હોય. પહેલાં બહુ જોયું CID. બસ હા, મેં CIDનો એકાદો 2 એપિસોડ જોયો હોય તો એ તેને મારો ભાઈ જોતો ત્યારે. બાકી હું CIDનો જોતી, મને ગમતું નહીં. એટલે મને એમાં ઇન્ટરેસ્ટ નહોતો કે ભાઈ આ શોધે ને તે શોધે ને ફલાણું પૂછવાનું ઠીકનું. નેક્સ્ટ આગળ જઈએ હવે આપણે. લે આટલો જ અમથો પાઠ હતો, કેટલો સ્વીટ નાનો અમથો પાઠ હતો, હે ને? સમજાઈ ગયો અહીંયા સુધીનો? પહેલાં મજા આવતી ને? હા દી, ભાઈ બહેન જોવે ત્યારે બસ એમ જ. તેને ભાઈ બહેન જોતા ત્યારે તેને સિરિયલે મેં એમ જ જોઈ છે. સિરિયલમાં મેં બહુ જાજી સિરિયલ નથી જોઈ. મેં છે ને ઓલી વેરકી અલદાસવીરા, બહુ જૂની સિરિયલ છે, 2017ની પહેલાંની હશે, પછી યાદ નથી મને એક્ઝેક્ટ. પણ વેરકી અલદાસવીરા સિરિયલ છે, મસ્ત સિરિયલ છે યાર. એમાં ઓલી ઝીણી એવી છોકરી છે ને, એ છોકરી બહુ મસ્ત બોલે, મોટી ચાયજી, એવી રીતે.
એવી રીતે મોટી ચાયજી એને સવાલ પૂછ્યો હતો કે મેં કહાં સે આઈ હું, તો એણે એમ કીધું હતું કે આકાશમાં કંઈક પક્ષીનું નામ આવે છે કે વો તુજે છોડ કે ગયા હે, એટલે એવું એને કંઈક જવાબ આપ્યો હતો. તો મોટી ચાયજી કરીને પછી એમ કે મોટી ચાયજી તો આપકો ઉસકો છોડને में તો उसकी शामत आ गई होगी. મને એક્ઝેક્ટ એના વર્ડ નથી આવડતા પણ એ બહુ મસ્ત બોલે છે, મજા આવતી. બહુ જ ના મજા આવે દી ના આવે. ભૂત ના મજા આવે. મને ભૂતે ન ગમતી. મને ભૂતની સિરિયલ કે ભૂતનું ઓલું ન ગમતું. મને ઓલી પરીઓની કહાની, પછી જંગલની કહાની હોય એવી કહાનીઓ પાછી ગમતી મને. નેચરને લગતી કહાનીઓ આવે, બર્ડ્સને લગતી કહાનીઓ આવે, એનિમલ્સને લગતી સ્ટોરીઓ આવે, વ્યક્તિઓને લગતી સ્ટોરી આવે પણ રિયલ આવે. ભાઈ આમાં ડ્રામા જ નકરો આવતો. હવે સિરિયલના 2 ડાયલોગ માંડી બોલ્યા હોય ને ત્યાં તો મ્યુઝિક શરૂ થઈ જાય. ધીમ તાણા ધૂમ તાણા કા ઢોલ વાગતા હોય, હે કા ઢોલ વાગતા હોય. હજી તો એ 1-2 ડાયલોગ બોલી હોય ત્યાં તો ધીમ તાણા ધૂમ તાણા ધૂમ તાણા ધીમ તાણા હું હાલતું હોય. ત્યાં એ પૂરું થાય હજી એક ડાયલોગ બોલે ત્યાં શોક લાગે. એક વ્યક્તિ ડાયલોગ બોલે બાકીના 10ને શોક લાગે. હવે એ 10ને શોક લાગે કેમેરો 10 વાર તો એમના ચહેરા ઉપર જાય. આને શોક લાગ્યો એને એક્સપ્રેશન આપ્યા ન્યા કેમેરો રહી ગયા, ઓલાને શોક આપ્યો તો એને એક્સપ્રેશન આપ્યા તો ન્યા કેમેરો ગયો. સમજાણું? આવું છે બધું. એટલે આવું બધું ચાલે કરે. ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ લાઈવ લેક્ચરમાં. અને હવે આપણે પોયમ જોવાના છે. આઈ થિંક આમાં 3 રીડ તમને આપ્યા છે, 3 રીડ આપેલા છે. તો કાલે ત્રીજા રીડની શરૂઆત કરી દેશું. ઓકે, બાય, સી યુ સૂન એન્ડ ટેક કેર.